હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં? બહુ દિવસ પછી મળ્યા. તો તમારા બધાનું વાર્તાનો ખજાનો.comમાં ફરીથી ખૂબ ખૂબ સ્વાગત છે. અમે બહુ ટાઈમ પછી વાર્તા એક રેકોર્ડ કરી રહ્યા છે. તો આશા રાખીએ છીએ કે તમને એ વાર્તા ગમે. મારું નામ છે દેવાંશી પંડ્યા અને વાર્તાનું નામ છે જલ્દી બોલાવી લાવો, એટલે ક્વિક કોલ. તો એકવાર અકબર બાદશાહ હતા ને, અકબર બાદશાહ એટલે કે અકબર નામના કિંગ હતા, એમની વાર્તા છે. તો એ સવારમાં ઉઠ્યા અને એમની દાઢી એટલે કે બિયર્ડ હોય ને એના ઉપર હાથ ફેરવતા ફેરવતા એકદમ બૂમ પાડી, કોઈ છે અહીંયા? જલ્દી આવો, જલ્દી આવો, જાઓ જલ્દી કોઈને બોલાવી લાવો. હવે એમનો જે હેલ્પર હતો ને એને કહેવાય હજુરિયો ગુજરાતીમાં, અને ઇંગ્લિશમાં કહેવાય હેલ્પર, કાઇન્ડ ઓફ સર્વન્ટ. તો પણ આપણે સારી લેંગ્વેજમાં હેલ્પર બોલીએ એમને. તો એમના હેલ્પરને ખબર જ ના પડી કે કોને બોલાવી લાવવાનું કહ્યું રાજાએ. એને એવું થયું કે રાજા કે મારી સામે આવું જુએ છે અને એવું કહે છે કે જા બોલાવી લાવો. અને પાછું રાજાની સામે તો કશું પૂછાય પણ નહીં કે કોને બોલાવી લાવવાનો છે, શું કરવાનું છે. એટલે એ હેલ્પરે બીજાને કીધું, બીજાએ ત્રીજાને કીધું અને ત્રીજાએ ચોથાને કીધું. એમ બધા હેલ્પર્સને આ વાતની જાણ થઈ ગઈ અને બધા આમ તેમ દોડવા લાગ્યા કે રાજાએ કોઈને બોલાવવાનું કહ્યું છે, પણ કોઈને એ જ ના ખબર પડે કે કોને બોલાવવાનું કહ્યું છે. હવે સવારમાં એટલે કે મોર્નિંગમાં બિરબલ વોક કરવા નીકળેલો. બિરબલ કોણ? બિરબલ એમનો ગુડ એડવાઇઝર અને એમનો બહુ જ ક્લોઝ ફ્રેન્ડ બી બની ગયેલો એ બિરબલ. તો એણે બધા હેલ્પર્સને આમથી તેમ દોડતા જોયા. તો એને થયું કે આ બાદશાહે જરૂર કોઈક વિચિત્ર હુકુમ કર્યો હશે. હુકમ એટલે ઓર્ડર આપ્યો હશે, એટલે કે કંઈક ઓર્ડર કર્યો હશે. એટલે આ બિચારા આ લોકોને ખબર પડી હશે નહીં અને આમથી તેમ દોડ્યા કરે છે. એટલે એણે એક હેલ્પરને બોલાવીને પૂછ્યું કે શું થયું, કેમ કંઈ પ્રોબ્લેમમાં છો તમે બધા? તો પેલા હેલ્પરે બિરબલને વાત જણાવી કે કોને બોલાવો છે એ તો બાદશાહે કહ્યું જ નથી, એટલે કે કિંગે કહ્યું જ નથી. અને કોને બોલાવી લાવો, શું કરવું, કંઈ જ અમને રસ્તો મળતો જ નથી. હવે આમાં શું કરીએ અમે? અને અમે જો નહીં બોલાવી લઈએ તો અમારી આવી બનશે, પણ કોને બોલાવો છે એ તો અમને ખબર જ નથી. એટલે બિરબલે કહ્યું કે આ જ્યારે ઓર્ડર કરતા હતા બાદશાહ ત્યારે શું કરતા હતા? તો પેલો હેલ્પર કહે છે બીજું તો કંઈ ખાસ નહોતા કરતા, પણ એ વખતે એમના બિયર્ડ એટલે કે દાઢી ઉપર હાથ ફેરવતા હતા. એટલે બિરબલને બધું સમજાઈ ગયું. એટલે એણે કહ્યું કે જાઓ હજામને લઈ આવો. હજામ એટલે કે જે બિયર્ડને શેવ કરી આપે ને એને. ઇન્ડિયામાં પહેલાંના ટાઈમમાં, નોટ ઓનલી ઇન્ડિયા પણ પહેલાંના ટાઈમમાં કિંગને બધા હોય ને એમને શેવિંગ્સને બધું કરવા માટે સ્પેશિયલી જે હજામ હોય ને, ગુજરાતીમાં એના હજામ કહેવાય, એટલે સલૂન ચલાવનાર જે હોય એને ઘરે બોલાવે અને એ ઘરે આવીને બધું કરી આપે, તમને હેલ્પ કરી આપે અને ક્લીનઅપ કરી આલે. તો પેલાને ખબર પડી ગઈ હેલ્પરને કે ઓ હજામને બોલાવવાનું કહ્યું છે. એટલે હજામને લઈને રાજાની સામે ઊભો રાખી દીધો. તો બાદશાહને થયું મેં તો આ હેલ્પરને કહ્યું નહોતું કે કોને બોલાવવાનો છે, આને કેવી રીતે ખબર પડી કે કોને બોલાવવાનો છે? એટલે પછી એણે પૂછ્યું એને કે તું સાચું બોલ, તને જાતે સૂઝ્યું કે કોઈએ તને કહ્યું? તો પેલો હેલ્પર બહુ જ ગભરાયેલો હતો. એને થતું હતું કે હમણાં જ આ કિંગ મને ડાયની પનિશમેન્ટ આપી દેશે કે કશું પનિશમેન્ટ આપી દેશે તો. પણ હવે એની પાસે ઓપ્શન બી નહોતો, કિંગે પૂછેલું એટલે એને કહ્યા વિના એની પાસે છૂટકો જ નહોતો. એટલે બોલ્યો ડરતા કે કિંગ મને બિરબલે કહ્યું. એટલે પછી જે રાજા હતા ને એ બિરબલની ચતુરાઈ પર બહુ જ ખુશ થઈ ગયા. આવો હતો બિરબલ ચતુર. તો હું આશા રાખું છું કે તમને બધાને આ વાર્તા સાંભળવાની ખૂબ મજા આવી હશે. ચલો બચ્ચા પાર્ટી, તો આવતી વખતે નવી વાર્તા સાથે ફરીથી મળીશું. તો ત્યાં સુધી તમે આ વાર્તા સાંભળીને એન્જોય કરજો. ચલો આવજો.